પૂજ્યપાદ બ્રહ્મલીન સ્વામી શ્રી દયાનંદ વેલપાટી જ્યારે એનું શરીર હતું તે દરમિયાન મારે ત્યાં લગભગ 15 થી 20 વર્ષ મેં એમને આમંત્રણ આપી અને ઘરે પધરામણી કરી, તો તેનાથી લગભગ મને છે ને જેટલો ફાયદો છે એટલે હું વર્ણવી શકતો નથી, કારણ કે અત્યારે જે કંઈ છે તે ગુરુજીના પ્રતાપે છે, મારા મા બાપને પ્રતાપે છે. બીજું વિશેષ ગુરુજીના શબ્દમાં કહીએ તો આ સિદ્ધેશ્વર મહાદેવની જે વાત છે તેમાં ગુરુજી એમ બોલતા હતા, જે મહાત્મા સિદ્ધ છે તેનો ઈશ્વર એટલે સિદ્ધેશ્વર. એવી એને ખરેખર સત્સંગની અંદર પોતાની વાણીને વિસ્તાર કરી હતી અને તે શબ્દો છે હું આ ક્ષણે દોહરાવું છું. અને તે સિદ્ધેશ્વર મહાદેવ તરીકે આપણે આજે એનો પાટોત્સવ 40મો પાટોત્સવ ઉજવી રહ્યા છે. અને આ તકે મને સૌ વતી પૂજ્યપાદ શૈલેષાનંદ સ્વામી મહારાજના સાનિધ્યમાં, પૂજ્યપાદ માતાજીના સાનિધ્યમાં અને બીજા સંતગણના સાનિધ્યમાં અને આપણા બધા ભક્તો ગુરુજીના તેની સાનિધ્યમાં મને તક મળી. અમૃતભાઈનો આભાર, શંકરભાઈનો પણ આભાર. અને જે આપણું શરીર છે એ નાશવંત છે, નાશ થાય તે પહેલા આ આપણી સિદ્ધિ સિદ્ધેશ્વર મહાદેવની કૃપાથી દરેકે મેળવી લેવી એવી ભગવાન પાસે પ્રાર્થના સૌ માટે કરું છું. અને આપણને સૌને સારવાના રાખે એ વાણીનો વિસ્તાર કરી હું મારી વાણીને અહીંયા પૂર્ણ કરું છું. ઓમ હર મહાદેવ.